પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન અને હાંસાપુર ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનનું ગંદુ પાણી જે મુખ્ય ચેમ્બરમાંથી બહુચર પમ્પિંગ સ્ટેશનમાં જાય છે તે કુંડી છેલ્લા કેટલાય સમયથી આખી ફાટી ગઈ છે। આ ફાટેલી કુંડીના કારણે ભૂગર્ભ ગટરનું તમામ ગંદુ પાણી બાજુમાં આવેલ એક પ્રાઇવેટ ખેતરમાં વહી રહ્યું છે, જેના કારણે આખું ખેતર ગંદા પાણીથી ભરાઈ ગયું છે। સૌથી ગંભીર બાબત એ છે કે આ ખેતરની બિલકુલ બાજુમાં જ પાટણ શહેરને પૂરું પાડવામાં આવતું પીવાના પાણીની મુખ્ય કેનાલ પણ પસાર થાય છે। સ્થાનિક ખેડૂતના જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિનાથી આ ગંદુ પાણી કેનાલમાં ભરતું હતું, જેના કારણે શહેરમાં દૂષિત પાણીની રોજબરોજની સમસ્યાઓ સર્જાતી હતી। હાલમાં ઈદગાહ પાસે બનેલા નવા રોડના કારણે પાણી થોડું અટક્યું છે, પરંતુ જો આ ખેતર આખું ભરાઈ જશે તો ગંદુ પાણી ફરીથી પીવાના પાણીની કેનાલમાં મિક્સ થઈ જશે, જે લોકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો કરી શકે તેમ છે। ખેડૂતે આ અંગે નગરપાલિકામાં વારંવાર અરજીઓ કરી હોવા છતાં છેલ્લા 6 મહિનાથી તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના સદસ્ય દીપક પટેલે સત્તાધીશો અને ચીફ ઓફિસરને નમ્ર વિનંતી સાથે ઉગ્ર માંગ કરી છે કે તેઓ તાત્કાલિક સ્થળ પર આવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સત્તાધીશો મોટી મોટી વાતો કરી સિટી જેવા રોડ બનાવવાનો દાવો કરે છે, પરંતુ પાટણની જનતાના પ્રાથમિક પ્રશ્નો જેવા કે ભૂગર્ભ ગટર, રોડ, રસ્તા અને જે પીવાના શુદ્ધ પાણીની સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ જ રહ્યા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ છેડા અટકાવી તંત્ર દ્વારા ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓ ઝડપી અને કાયમી ઉકેલ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે। પાટણ નગરપાલિકા વિસ્તારનું રેલવે સ્ટેશન ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન હોય, હાંસાપુરનું ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન હોય, આવા અલગ અલગ પમ્પિંગ સ્ટેશનનું પાણી આ જે ચેમ્બર છે એ ચેમ્બરમાં આવે છે અને આ ચેમ્બર થ્રુ બહુચર પમ્પિંગમાં જાય છે। પરંતુ અત્યારે તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે આ પમ્પિંગ આ કુંડી આખી ફાટી ગઈ છે અને આનું ભૂગર્ભનું તમામ પાણી અત્યારે આ પ્રાઇવેટ ખેતરની અંદર જઈ રહ્યું છે અને આ ખેતરની બાજુમાં જ પીવાના પાણીની કેનાલ જાય છે। બાજુમાં એક ખેડૂતને પૂછતા ખેડૂતો જણાવ્યું કે અહીંયા 6 મહિનાથી આ પાણી ભૂગર્ભનું પાણી કેનાલની અંદર પડતું હતું, એટલે જે પાટણની અંદર ભૂગર્ભનું પાણી આવે છે એવી સમસ્યાઓ રોજબરોજ આવે છે એ ખરેખર આના લીધે જ આવતી હતી। પરંતુ અત્યારે જે પાછળ નવીન રોડ બન્યો એના કારણે અદ્ધર થઈ ગયું છે, પરંતુ જો આ ખેતર આખું ભરાઈ જશે તો આ તમામ પાણી પાછું પીવાના પાણીની અંદર મિક્સ થશે। એટલે આ સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે સ્થળ ઉપર આવી અને આ સમસ્યાનો હલ કરે। ચીફ ઓફિસરશ્રીને પણ નમ્ર વિનંતી છે કે અહીંયા આવી અને આ પરિસ્થિતિ જોવું કે જે ખેડૂત છે એ ખેડૂતના ખેતરની અંદર પૂરેપૂરું પાણી ભરાઈ જવા પામ્યું છે અને એને વારંવાર નગરપાલિકામાં અરજી આવેલી છે, પણ છેલ્લા 6 મહિનાથી આ પરિસ્થિતિનું નિર્માણ છે, કોઈપણ જાતનો આનો ઉકેલ આવતો નથી। ખરેખર આ સત્તાધીશોએ મોટી મોટી વાતો કરી અને અહીંયા મોટી સિટી જેવા રોડ બનાવવા છે, મોટી સિટી જેવી વ્યવસ્થા કરી, પણ ખરેખર જે પાટણની જનતાના પાણીના પ્રશ્ન હોય, ભૂગર્ભ ગટરના પ્રશ્ન હોય, રોડ તૂટેલા હોય, જે સ્થાનિક પ્રશ્નો છે એ પહેલાં પૂરા કરો અને આવી જે ગંભીર સમસ્યાઓ છે, લોકોના આરોગ્યનો ચેડા થઈ છે, તો આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવી અને ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા બંધ કરો તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના સદસ્ય તરીકે મારી માગણી છે।